આગળ વધી વાત કરીએ આજના બીજા મુદ્દાની તો વડોદરામાં એસટી બસ સેવા પર વિવાદ સર્જાયો છે। ડભોઈ ડેપોથી વડોદરા જતી બસોના રૂટમાં ફેરફાર થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી ગયો છે। આ કારણે જ મુસાફરોએ ગુસ્સે થઈ એસટી ડેપોમાં જ ચક્કાજામ કરી દીધો અને સાથે જ 1 કલાકથી વધુ સમય સુધી હોબાળો સર્જાતા પોલીસને હસ્તક્ષેપ કરવાનો વારો આવ્યો। ડભોઈ એસટી ડેપોથી વડોદરા જતી બસોનો જે રૂટ છે તે અચાનક બદલાતા મુસાફરોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। નવી રૂટ મુજબ બસો હવે કપુરાઈ ચોકડીથી ગોલ્ડન ચોકડી અને સાથે જ ફર્ટિલાઇઝર થઈને વડોદરા પહોંચે છે। મુસાફરોનો આક્ષેપ છે કે આ ફેરફારથી નિયમિત અપડાઉન કરનારા લોકોને વારંવાર વિલંબ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા સ્ટ્રિક્ટલી પરિપત્રનું પાલન થતું નથી। રાત્રિ દરમિયાન પરિપત્ર આવેલો છે તેમ છતાંય દિવસમાં બી આ લોકો પરિપત્રનું પાલન કરે છે, બસો રોકે છે, દિવસમાં કોઈ ટ્રાફિક હોતું નથી। ડેપો સિવાય બધા જ ડેપોની બસો જાય છે, કરજણ, છોટાઉદેપુર બધા જેટલા ડેપો છે બધા ડેપોની બસો અંદર રેગ્યુલર રૂટ ફોલો કરે છે, પણ આ ડેપોની બસો બાયપાસ જ જાય છે, જેના લીધે મુસાફરોને, વૃદ્ધોને, જે બી કોલેજવાળા છે, સ્ટુડન્ટ્સ છે, બધાને પ્રોબ્લેમ થાય છે। મુસાફરોનો સ્પષ્ટ આરોપ છે કે નવા રૂટમાં સોમા તલાવ, કીર્તિ સ્તંભ અને વડોદરા સિટીના મહત્વના વિસ્તારોને કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે રોજગાર માટે કે અભ્યાસ માટે આવન જવન કરનારા લોકો પરેશાન થઈ રહ્યા છે। મુસાફરોની માંગ છે કે જૂના રૂટ પ્રમાણે જ બસ સેવા ચાલુ રાખવામાં આવે, જેથી હજારો લોકોને રાહત મળે। માટે અમારી ફરિયાદ એ છે, એ લોકો ફરિયાદ સાંભળતા નથી કે રેગ્યુલર બસો એવા મૂકતા નથી, જે મન ફાવે એમ બસ આવે તો જશે, બસ આવે તો જશે, એનો કોઈ ટાઈમ નક્કી નથી। 1-2 બસો તો એ લોકોએ કેન્સલ જ કરી નાખી। તેના માટેની રજૂઆત કરવા કોઈ રજૂઆત કરીએ છીએ, પણ કોઈ એનો અમલ કરવા તૈયાર થતું નથી। હાલાકી વધતા મુસાફરો ગુસ્સે ભરાયા અને એસટી ડેપોમાં જ ચક્કાજામ કરી દીધો। લગભગ 1 કલાકથી વધુ સમય સુધી ડેપોમાં હોબાળો ચાલ્યો। મુસાફરોના વિરોધને કારણે બસ સેવા પણ અસરગ્રસ્ત થઈ। પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસને તાત્કાલિક ડેપોમાં બોલાવવામાં આવી। અંતે પોલીસની મધ્યસ્થતાથી મામલો શાંત થયો અને બીજી તરફ એસટી ડેપો મેનેજરનું કહેવું છે કે કમિશનરના પરિપત્ર અનુસાર બસનો રૂટ બદલાયો છે। મુસાફરોને થતી હાલાકી અંગે તેઓની રજૂઆત ઉપર મથકને માહિતગાર કરવામાં આવશે। કમિશનર સાહેબનો આદેશ હોય કોઈ પણ બસ કપુરે ચોકડીથી સોમા તળાવથી કીર્તિ સ્તંભથી રૂટ શરૂ કરવા નહીં, તેના બદલે કપુરે ચોકડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોલ્ડન ચોકડી, ફર્ટિલાઇઝર થઈ વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું। એ નિયમ અનુસાર બસ સીધી નહીં લઈ જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો।